સારી જીવના ભાવ મરણ ટારવા કરુણા કરી સરિતા વહ વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંડ કુંડ રચું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છ વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ વણી દોડે પરિણતિ તો છે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા ઓ પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુભાનો જગનો સંદેશમાં વીરનો વિષા મોભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શૂન્ય તને રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ હારશે સૌ તોરીશતા શકલ જ્ઞાયક દેવરીશે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કરી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્ય ન કરી નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વજણં નમો લોયેશ્વર શ્રાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયચા ગ્રંથાધિરાજ એની અંદર આપણે છેલ્લે 128 અને 29 અને 130 31નો થોડો ભાગ સ્ટાર્ટ કર્યો હતો. 5-6 દિવસનો ટાઈમ થઈ ગયો. ફરીવાર 130 અને 131 એનું પેલા હરિગીત લઈ લો. આ બે ગાથાની અંદર પહેલી ગાથાની અંદર દ્રષ્ટાંત આપીને સમજાયું છે. જે વાત આગળની ગાથામાં આવી ગઈ છે, કરક્ષમાં પણ આવી ગયું છે, પરંતુ આ વાતને આચાર્ય ભગવંત આપણને દ્રષ્ટાંતથી સમજાવે છે. તો શું કહે છે કે જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડર વગેરે ભાવો થાય છે,
અને લોહમય ભાવમાંથી લોહમય કળા વગેરે ભાવો થાય છે, એમ અજ્ઞાનીને અનેક પ્રકારના બહુવિધ પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને બધા જ્ઞાનમય ભાવો થાય છે. 130 અને 131. તો આત્મખ્યાતિની અંદર અમરચંદ્ર આચાર્ય દેવે આ ગાથાના ભાવને કઈ રીતે સ્પષ્ટ કર્યું કે જેવી રીતે પૂતગલ એ સ્વયં પરિણામ સ્વભાવ વાળું હોવા છતાં, પૂતગલ કેવું સ્વયં પરિણામ સ્વભાવ વાળું હોય છે, એ હોવા છતાં કારણને અનુસરીને કાર્ય થાય છે. જેવું કારણ તેવું કાર્ય. તો કારણને અનુસરીને કાર્ય થાય છે. આ સિદ્ધાંત છે. હવે આ સિદ્ધાંતને અનુસરીને સુવર્ણમય પદાર્થમાંથી સુવર્ણમય કુંડરો આભૂષણો એ જ બને, એમાંથી લોહમય કડા વગેરે નથી બની શકતું. કારણ કે સુવર્ણ જે છે તે પોતાની જાતિને ઓળંગતું નથી, સુવર્ણ જાતિને એની મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથી. અને લોખંડમય પદાર્થોમાંથી લોખંડમય કડા વગેરે જ બને, તેની અંદરથી સોનાના આભૂષણો ન બને. કેમ કે લોખંડ છે તે લોખંડ જાતિનું ઉલ્લંઘન કરતું નથી. આ દ્રષ્ટાંત થયું. હવે સિદ્ધાંત જો બંને કેવા છે, પૂતગલ છે, લોખંડ અને સોનું. એવી જ રીતે જીવ સ્વયં પરિણામ સ્વભાવી વાળા હોવા છતાં પણ સિદ્ધાંત કયો છે, કારણ અનુસાર કાર્ય. તો કારણને અનુસરીને જ કાર્ય થાય છે. હવે એ સિદ્ધાંત એ નિયમ પ્રમાણે અજ્ઞાનીના અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવ થાય છે. અજ્ઞાનીને અનેક પ્રકારના અજ્ઞાનમય જ ભાવો હોય છે, એને જ્ઞાનમય ભાવો થતા નથી. જેવી રીતે લોખંડમય ભાવોમાંથી લોખંડમય કડા વગેરે જ ભાવો બને છે, તેની અંદરથી સોનાના આભૂષણો બનતા નથી. એ જ પ્રમાણે અજ્ઞાનીના અનેક પ્રકારના અજ્ઞાનમય જ ભાવો હોય છે, એની અંદરથી જ્ઞાનમય ભાવો થતા નથી. કારણ કે એ અજ્ઞાનમય ભાવ એ અજ્ઞાન જાતિનું ઉલ્લંઘન કરતા નથી. જેવી રીતે લોખંડ જે છે તે લોખંડ જાતિની ઉલ્લંઘન કરતો નથી, તેવી રીતે અજ્ઞાનમય ભાવ અજ્ઞાન જાતિનું ઉલ્લંઘન કરતા નથી. અને જ્ઞાનમય ભાવ વાળા જ્ઞાનીને અનેક પ્રકારના જ્ઞાનમય ભાવ જ હોય છે. જેવી રીતે સુવર્ણમય પદાર્થમાંથી સુવર્ણમય આભૂષણો બને છે, એની અંદર લોખંડમય આભૂષણો બનતા નથી, કડા આદિ. કેમ તો કે સુવર્ણ જાતિને ઓળંગતું નથી, ઉલ્લંઘન કરતું નથી, મર્યાદા છોડતું નથી. એવી જ રીતે જ્ઞાનીના જ્ઞાનમય ભાવો અને એની અંદર અનેક પ્રકારના જ્ઞાનમય ભાવ જ હોય છે, અજ્ઞાનમય ભાવ હોતા નથી. કારણ કે જ્ઞાનમય ભાવ તે જ્ઞાન જાતિનું ઉલ્લંઘન કરતા નથી. દ્રષ્ટાંતથી સિદ્ધાંત થયો. તો શું ટીકામાં બતાવવામાં આવ્યું કે લોઢો અને સોનું એ બંને કહેવાય, બંને જ પૂતગલ છે. અને પૂતગલ કેવો હોય, સ્વયં પરિણામ સ્વભાવ વાળો છે. પૂતગલ બંને પૂતગલ કેવો સ્વયં પરિણામ સ્વભાવ વાળો છે. તો પણ સોનામાંથી સોનાના જ આભૂષણો બને છે અને લોઢામાંથી લોઢાના આભૂષણો એટલે કે કડા બને છે. કેમ કે ઉપાદાન કારણને અનુસરીને જ કાર્ય થાય છે. કારણને અનુસરીને કાર્ય, તો કે ઉપાદાન કારણને અનુસરીને જ કાર્ય થાય છે. એ નિયમ છે, એ સિદ્ધાંત છે. તેથી ઉપાદાન કારણમાં શું છે, દ્રષ્ટાંતમાં જો ઉપાદાન કારણના રૂપમાં જો સોનું છે તો એનાથી બનનાર બધા આભૂષણો તે સોનામય જ હશે, એટલે કે સોનાના જ હશે. કેમ કે ઉપાદાન કારણ સોનું છે તો એનું કાર્ય પણ કેવું હોય, સોનામય જ હોય. એવી જ રીતે જો ઉપાદાન કારણના રૂપમાં લોઢો હોય તો એમાંથી બનતા બધા સાધનો લોખંડમય જ હોય. કેમ કે ઉપાદાન કારણ લોઢું છે તો એમાંથી કાર્ય પણ લોખંડમય જ હોય. એ જ રીતે જ્ઞાની ને અજ્ઞાની તે બંને કેવા છે, બંને જીવ છે. જેવી રીતે લોખંડ અને સોનું બંને પૂતગલ છે, તેવી રીતે જ્ઞાની લો કે અજ્ઞાની લો બંને કેવાય, બંને જીવ છે. અને જીવ કેવો સ્વયં પરિણમન સ્વભાવ વાળો છે. તો પણ જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ હોય છે અને અજ્ઞાનીના બધા ભાવ
અજ્ઞાનમય જ હોય છે. કેમ કે ઉપાદાન કારણને અનુસરીને જ કાર્ય થાય છે. આ સિદ્ધાંત છે, આ નિયમ છે. તેથી ઉપાદાન કારણના રૂપમાં જો જ્ઞાની આત્મા છે તો એનાથી થતા બધા ભાવ જ્ઞાનમય જ હોય. કેમ કે ઉપાદાન કારણ જ્ઞાની છે તો કાર્ય પણ કેવું હોય છે? જ્ઞાનમય જ આવે. કેમ કે સિદ્ધાંત છે ઉપાદાન કારણને અનુસરીને જ કાર્ય થાય છે. જેવી રીતે ઉપાદાન કારણના રૂપમાં જો સોનું છે તો એનાથી બનનાર બધા આભૂષણો સોનામય સુવર્ણમય જ હોય. તો કે અહીં પણ એ થયું, ઉપાદાન કારણના રૂપમાં જો જ્ઞાની આત્મા છે તો એનાથી થતા બધા ભાવ જ્ઞાનમય જ હોય. અને ઉપાદાન કારણના રૂપમાં જો અજ્ઞાની આત્મા છે તો એનાથી થતા બધા ભાવ અજ્ઞાનમય જ હોય. જેવી રીતે ઉપાદાન કારણના રૂપમાં જો લોઢું હોય, લોખંડ હોય તો એમાંથી થતા બધા આભૂષણો એટલે કે કડા એ બધા કેવા હોય? લોખંડમય જ હોય. તો આ દ્રષ્ટાંતથી સિદ્ધાંત આચાર્ય ભગવંત આપણને સિદ્ધ કરે છે. આ કથનથી શું સાબિત થયું? કે સામાન્ય રીતે આત્મા પોતાના જ્ઞાનમય ભાવ હોય કે અજ્ઞાનમય ભાવ હોય એ બધા ભાવોનો કર્તા કહેવામાં આવ્યો. સામાન્ય રીતે એના જ્ઞાનમય ભાવ હોય કે અજ્ઞાનમય ભાવ હોય એ બધા ભાવોનો કર્તા કહેવામાં આવ્યો છે. કારણ કે એ બંને એના જ ભાવ છે, જ્ઞાનમય હોય કે અજ્ઞાનમય. એનું આત્માનું જ પરિણમન છે. છતાં પણ જ્યારે વિશેષ ભેદ પાડીને બતાવવામાં આવે છે તો બંને આત્માના એનું જ પરિણમન છે, એના જ ભાવ છે. પણ જ્યારે વિશેષ ભેદ પાડીને જોઈએ તો જ્ઞાની આત્મા જ્ઞાન ભાવોનો કર્તા છે અને અજ્ઞાની આત્મા અજ્ઞાન ભાવોનો કર્તા છે. કારણ કે જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ હોય છે અને અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય જ હોય છે. કેમ કે ઉપાદાન કારણ અનુસરીને જ કાર્ય થાય છે. આનું સ્પષ્ટીકરણ જયચંદજી છાબડાએ એમના ભાવાર્થમાં એ રીતે કર્યું કે અજ્ઞાનીને શુભાશુભ ભાવમાં આત્મબુદ્ધિ હોવાથી એના બધા ભાવો અજ્ઞાનમય જ હોય છે. અજ્ઞાનીને શુભ અશુભ ભાવો થાય છે એ શુભ અશુભ ભાવમાં તે એકરસ થાય છે. એમાં એની આત્મબુદ્ધિ છે. એમાં આત્મબુદ્ધિ હોવાથી એના બધાય ભાવો અજ્ઞાનમય જ. ભલે પછી તે શાસ્ત્ર વાંચન કરતો હોય, જિનેન્દ્ર ભગવાનની પૂજા કરતો હોય, જિનેન્દ્ર ભગવાનના દર્શન કરતો હોય, પૂજ્ય ગુરુદેવશ્રીનું ટેપ પ્રવચન સાંભળતો હોય, જિનેન્દ્ર એટલે કે દિવ્ય ધ્વનિ સાંભળતો હોય ભગવાનની, પરંતુ એને શુભાશુભ ભાવમાં આત્મબુદ્ધિ હોવાથી એના બધા ભાવો અજ્ઞાનમય જ હોય છે. અને અવિરતિ જે સમ્યક દ્રષ્ટિ છે, ચોથા ગુણસ્થાન વર્તી જ્ઞાની, એને ચારિત્ર મોનિયનો ઉદય હોવાથી ક્રોધાદી ભાવો એને પ્રવર્તે છે, શુભાશુભ ભાવો પ્રવર્તે છે જ્ઞાની, પણ ચારિત્રમાં એને દર્શન મોનિય નથી, એનો અભાવ છે. પરંતુ ચારિત્ર મોનિયનો ઉદય હોવાથી એને ક્રોધાદી ભાવો પ્રવર્તે છે ભૂમિકા અનુસાર. છતાં પણ એની એ ભાવોમાં આત્મબુદ્ધિ હોતી નથી. એની જ્ઞાનીને આ ક્રોધાદી ભાવો જે થાય છે ભૂમિકા અનુસાર, એની અંદર એને આત્મબુદ્ધિ નથી. એમને શું માને? પરના નિમિત્તથી ઉત્પન્ન થયેલી ઉપાધિ માને છે. પોતાના ભાવો નથી માનતા. એની અંદર એની સ્વામીપણું નથી, એની અંદર માલિકીપણું નથી, રાગનો રાગી નથી. એમને પરના નિમિત્તથી ઉત્પન્ન થયેલી ઉપાધિ માને છે. એના ક્રોધાદિક કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. એના ક્રોધ, માન, માયા, લોભ આદિ કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. તે ભવિષ્યનો એવો બંધ પણ નથી કરતો કે જેનાથી સંસાર પરિભ્રમણ વધે. એને ઉદયમાં આવે છે, એની અંદર જોડાય છે જેવી એની યોગ્યતા એ પ્રમાણે, પરંતુ ભવિષ્યનો એવો બંધ નથી કરતો કે જેનાથી એનો સંસાર પરિભ્રમણ વધે. કેમ કે જ્ઞાની જે છે પોતે ઉદ્યમી થઈને, કેમ કે એનો પુરુષાર્થ સ્વસન્મુખ હોય છે, તો પોતે ઉદ્યમી થઈને
ક્રોધાદિ ભાવ રૂપે પરિણમતો નથી. કેમ કે એને એકવાર સ્વભાવનો સ્વાદ ચાખી લીધો છે. પોતે ઉદ્યમી થઈને તે સ્વભાવ તરફ જવાનો પ્રયત્ન કરે છે. તો પોતે ઉદ્યમી થઈને ક્રોધાદિ ભાવ રૂપે પરિણમતો નથી. જો કે ઉદયના બળવાનપણાથી પરિણમે છે. ઉદયનો જે ઉદય આવે છે તે ઉદય અનુસરીને થોડું પરિણમન થાય છે, પરંતુ તે પોતાના જ્ઞાતૃત્વનું ઉલ્લંઘન કરીને પરિણમતો નથી. એનો જે સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા, એનું ઉલ્લંઘન કરીને પરિણમતો નથી. તે માત્ર તેને જાણે છે, એની અંદર એકત્વ કરતો નથી. થાય છે ઉદયના બળવાનપણાથી ક્રોધ, માન, માયા, લોભ આદિ થાય ભૂમિકા અનુસાર પરિણમે, તો પણ એનો જે સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા, એ જ્ઞાતૃત્વનું ઉલ્લંઘન કરીને પરિણમતું નથી. કેમ કે જ્ઞાનીનું સ્વામિત્વ ક્યાં પર નિરંતર? તો કે જ્ઞાનમાં જ વર્તે છે. જ્ઞાનીનું સ્વામિત્વ રાગમાં નથી પ્રવર્તું, એનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ પ્રવર્તે છે. તેથી એ ક્રોધાદિ ભાવોને અન્ય જ્ઞેયોની માફક, ક્રોધાદિ ભાવોનો પણ તે અન્ય જે જ્ઞેયો છે જણાવવા યોગ્ય પદાર્થો, એ અન્ય જ્ઞેયોની માફક તે તેનો જ્ઞાતા છે કરતા નથી. તેનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તતું હોવાને કારણે એ ક્રોધાદિ ભાવોનું અન્ય જ્ઞેયોની માફક એ જ્ઞાતા છે કરતા નથી. આ રીતે જ્ઞાનીના બધા ભાવો, સગ્રાહ્ય ભાવો જ્ઞાનમય જ હોય છે. પ્રશ્ન એ થયો કે ઉદયના બળવાનપણાથી પરિણમે છે, એનો આશય શું? શું કર્મ એને જબરજસ્તીથી પરિણામે છે? શું કીધું? આવે ને કે કર્મ ઉદયના બળવાનપણાથી પરિણમો, તો એનો આશય શું સમજવું? શું કર્મ એને જબરજસ્તી રાગદ્વેષ આદિ રૂપે પરિણામે છે, વિકાર રૂપે પરિણામે છે? તો એનો જવાબ એ રીતે થાય કે સમ્યક દ્રષ્ટિની રુચિ હંમેશા પોતાના શુદ્ધાત્મ દ્રવ્ય તરફ જ હોય, એના પ્રત્યે જ હોય. જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવ છે એને રુચિ પોતાના સ્વભાવની જ હોય, એને સ્વાદ ચાખેલો છે, એને રુચિ શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યે જ હોય છે. એને ક્યારે રાગદ્વેષ આદિ ભાવોની રુચિ થતી નથી. એને રાગદ્વેષ આદિ ભાવોની અધિકતા થતી નથી. એની અધિકતા થતી નથી, વિસ્મયતા થતી નથી. એને સ્વભાવનો મહિમાનો સ્વાદ ચાખી લીધો છે, તો એને રુચિ હંમેશા શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યે હોય છે. એને ક્યારેય રાગદ્વેષ આદિ ભાવોની રુચિ થતી નથી. એના પ્રત્યે તે નિરસ હોય છે. એને જે રાગદ્વેષ આદિ ભાવ થાય છે, એને થાય છે રાગદ્વેષ આદિ ભાવ, તો જે ભાવ થાય છે તો પોતાની નિર્મળતાથી અને એના પોતાના અપરાધથી જે થાય છે. એને થાય છે રાગદ્વેષ આદિ ભાવો, તો પણ એ પોતાની નિર્ભરતાથી, પોતાના પુરુષાર્થની નબળાઈથી, એટલે કે પોતાના અપરાધથી જ થાય છે. એ પોતાની ભૂલને સ્વીકારે છે, એ પોતાની પર્યાયની અશુદ્ધતાને લક્ષમાં લે છે, અને તે સ્વભાવના જોરે તે તરફના સસન્મુખ પુરુષાર્થના બળે ઉદ્યમી થઈને તે અશુદ્ધતાનો નાશ કરે, એટલે કે તોડવાનો પ્રયત્ન કરે છે. તો એને પોતાનો અપરાધ માને છે. ભૂલ પોતાની છે તો ભૂલને ટાળવું પણ પોતાને પડશે, તો પણ રુચિપૂર્વક એને થતા નથી. રાગદ્વેષ આદિ ભાવો થાય છે, પણ એને એના પ્રત્યે રુચિ નથી હોતી. એને રુચિ તો પોતાના શુદ્ધાત્મ દ્રવ્યની જ હોય છે. કેમ કે એની પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી હોય છે. એની પરિણીતિ શુદ્ધ છે, એને વિતરાગ ભાવ હોય છે. શુદ્ધ ઉપયોગ ન હોય, ભૂમિકા અનુસાર ચોથા પાંચમામાં શુભ અશુભ બંને હોય ઉપયોગ, પરંતુ પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી હોય છે. અને વિતરાગતાના બે કારણ છે, શુદ્ધ પરિણીતિ અને શુદ્ધ ઉપયોગ. તો શુદ્ધ ઉપયોગ નથી, પણ પરિણીતિ શુદ્ધ છે, એટલે કે એને રુચિપૂર્વક એને રાગદ્વેષ આદિ ભાવો થાય છે, તો પણ એ રુચિપૂર્વક થતા નથી. કારણ કે તે ભાવોને કર્મના બળવાનપણાથી થતા ભાવ કહેવાય. પરંતુ અહીંયા એમ ન સમજવું કે જડ દ્રવ્ય કર્મ
આત્મા ઉપર જરા પણ જોર કરી શકે તો કર્મ રાજા બની ગયો. અહીં એવું જરા પણ ન સમજવું આ વાક્યનું કે કર્મના બળવાનપણાથી થતા ભાવ એ કહેવાનો આશય એમ ન સમજવું કે જે જળ દ્રવ્ય કર્મ છે, મૂળ પ્રકૃતિ જે 8 છે, ઉત્તર પ્રકૃતિ જે 148 છે, એ જળ દ્રવ્ય કર્મ આત્મા ઉપર જરા પણ જોર કરી શકે. પરંતુ અહીંયા એમ સમજવું એનો અર્થ કે જે વિકારી ભાવો થવા છતાં પણ સમ્યક દ્રષ્ટિ જે જીવ છે, જે મહાત્મા છે, એની જે શુદ્ધાત્મા દ્રવ્યની જે રુચિ છે એમાં જરા પણ ઓછો પૂર્ણ ભાવતી નથી. માત્ર ચારિત્ર આદિ સંબંધી એની નિર્ભરતા છે. એને ચારિત્ર મૌન્યના ઉદયથી પુરુષાર્થની નબળાઈની સંબંધી એ નિર્ભરતા છે. એ આશય બતાવવા માટે એમ કહેવામાં આવ્યો આ કર્મનું બળવાનપણું. એટલે જ્યાં જ્યાં કર્મનું બળવાનપણું, કર્મની જબરદસ્તી, કર્મનું જોર, આવા કથનો શાસ્ત્રમાં જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં આ પ્રકારે આશય સમજવો. એનો ચારિત્ર આદિ સંબંધી નિર્ભરતા. હવે પ્રશ્ન બીજો પણ થાય, જ્યારે જ્ઞાનીને પણ રાગદ્વેષ આદિ હોય છે અને રાગદ્વેષ આદિ ભાવ છે, રાગદ્વેષ આદિ ભાવ તો અજ્ઞાન ભાવ જ છે, તો પછી જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતા નથી એમ શા માટે કહેવાય છે? જ્ઞાનીને પણ ભૂમિકા અનુસાર રાગદ્વેષ આદિ હોય છે અને રાગદ્વેષ આદિ ભાવને તો આપણે અજ્ઞાન ભાવ કીધું છે, તો ભાઈ જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતા નથી એમ કેમ કહેવામાં આવ્યું? તો જ્ઞાની જે જીવ છે એ રાગદ્વેષ આદિ ભાવો હોવા છતાં એ રાગદ્વેષ આદિ ભાવોનો સ્વામી બનતો નથી, એનો કર્તા થતો નથી, એમનો સ્વામી અને કર્તા પોતાને માનતો નથી. એમનો પણ એ શું રહેશે? જ્ઞાતા જ રહેશે. કેમ કે એનો જ્ઞાતૃત્વનું ઉલ્લંઘન કરતો નથી. અને જ્ઞાતૃત્વનો ભાવ જે છે એ તો જ્ઞાનમય ભાવ છે, એનો જ્ઞાતા જ રહેશે. એટલે કે એ જ્ઞાતૃત્વ ભાવનું ઉલ્લંઘન નથી કરતો. અને જ્ઞાતૃત્વનો ભાવ તો કેવો છે? જ્ઞાનમય જ છે, અજ્ઞાનમય નથી. એટલે એમ કહેવાય છે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતા નથી, હોવા છતાં એ એનો સ્વામી બનતો નથી, એનો કર્તા થતો નથી. એનો સ્વામી અને કર્તા તે પોતાને માનતો નથી. શું પ્રશ્ન હતો? કે જ્યારે જ્ઞાનીને પણ રાગદ્વેષાદી હોય છે અને રાગદ્વેષાદી ભાવ તો અજ્ઞાન ભાવ છે, તો ભાઈ જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતા નથી એમ કહેવાનો અર્થ શું? તો જ્ઞાની એ રાગદ્વેષાદી ભાવોનું સ્વામી બનતો નથી, એનો કર્તા બનતો નથી. એટલે કે એનો સ્વામી અને કર્તા પોતાને માનતો નથી. એમનો પણ એ શું રહેશે? માત્ર ને માત્ર જ્ઞાતા જ રહેશે. એનો અર્થ એ થયો કે જ્ઞાતૃત્વનું ઉલ્લંઘન કરતો નથી. અને જ્ઞાતૃત્વ ભાવ એ તો જ્ઞાન ભાવ જ છે, અજ્ઞાન ભાવ નથી. એટલે કહેવામાં આવે છે કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતા નથી. પૂજ્ય ગુરુદેવ શું કહેવા માંગે છે? કે જ્ઞાની જ્ઞાન સ્વરૂપે જ પરિણમે છે. જ્ઞાની જ્ઞાનનું ઉલ્લંઘન કરીને પરિણમતો નથી, એની મર્યાદાને છોડતો નથી. જ્ઞાની જ્ઞાન સ્વરૂપે જ પરિણમે છે. જ્ઞાની જ્ઞાનનું ઉલ્લંઘન કરીને પરિણમતો નથી. જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે, નિરંતર. ભલે તેને શુભ અશુભ ઉપયોગ હોય ભૂમિકા અનુસાર, પરંતુ અહીંયા એનું સ્વામિત્વ નથી હોતું. એનું સ્વામિત્વ તો નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. જ્ઞાનીને રાગદ્વેષાદી વિકારી ભાવમાં સ્વામીપણું નથી. અશુભ રાગ પણ ક્યારેક ક્યારેક જ્ઞાનીને થાય છે, પરંતુ તેને તેનું સ્વામિત્વ પણ નથી, એનો માલિક બનતો નથી. જ્ઞાની એને પણ રાગદ્વેષાદી ક્રોધાદી આદિ વિકારી ભાવો થાય છે, પરંતુ એ ક્રોધાદી વિકારી ભાવોનો પણ એ શું છે? જ્ઞાતા છે, એનો કરતા નથી. જેવી રીતે શરીર, વાણી, મન આદિ જે પર પદાર્થ જેમ જ્ઞેય છે, જણાવવા યોગ્ય પદાર્થ છે, જાણવા લાયક પદાર્થ છે, એવી જ રીતે ચારિત્ર મૌનના ઉદયથી ઉત્પન્ન થયેલી આ અસ્થિરતા રૂપી કમજોરી
તે જે રાગદ્વેષ આદિ હોવા છતાં પણ તે જ્ઞાનીના જ્ઞેય છે. શું કીધું? જ્ઞાનીને જેવી રીતે બહારના સમસ્ત પદાર્થો એના માટે કેવા છે? જ્ઞેય છે, જણાવવા યોગ્ય પદાર્થ છે. અને એક ક્ષેત્ર વગા સંબંધી જે નજીકમાં નજીક શરીર, મન, વાણી આદિ પર પદાર્થ જેમ હોય છે, જે જ્ઞેય છે, જાણવા લાયક છે, એવી જ રીતે ચારિત્ર મોનિયના ઉદયથી, કેમ કે દર્શન મોનિયનો અભાવ છે. જ્યારે જીવ સ્વભાવના આશ્રય સમ્યક દર્શન એટલે કે વિતરાગતા પ્રાપ્ત કરે છે, ત્યારે સૌથી પહેલું હથિયાર મૂકીને દર્શન મોનિય ભાગે છે. મિથ્યાત્વ અનંતાબંધીનો અભાવ થાય છે. દર્શન મુનિએ સૌથી પહેલું ભાગી જાય છે, કે જેના નિમિત્તથી જીવ સંસારનું પરિભ્રમણ કરે છે. તો કે સૌથી પહેલું હથિયાર મૂકીને ભાગે છે. તો ચારિત્ર મોહ છે, હજી 4 ચોકડી છે ને, અનંતાબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સ્વંજન. 16 ભેદ છે. ક્રોધ, માન, માયા, લોભ. 9 નો કસાય, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને 3 પ્રકારના વેદ. તો ચારિત્ર મોનિયના ઉદયથી ઉત્પન્ન થયેલી અસ્તિત્વરૂપી કમજોરીથી એને રાગદ્વેષ આદિ વિકારી ભાવો થાય છે. એ હોવા છતાં પણ તે જ્ઞાનીના જ્ઞેય છે. એ એમનો કર્તા થતો નથી, એનો સ્વામી થતો નથી, એનો માલિક થતો નથી. રાગદ્વેષ આદિ રૂપી પરિણમન છે એને, એ અપેક્ષાથી એને કર્તા કહેવાય છે. જ્ઞાનીને ભૂમિકા અનુસાર રાગદ્વેષ આદિ રૂપી પરિણમન છે, એ અપેક્ષાથી એને કર્તા કહેવાય. એ આખી અલગ ચીજ છે, પરંતુ તે તેનો સ્વામી થતો નથી. તેનો તે જ્ઞાતા જ રહેશે. એ એને જ્ઞાતૃત્વનું ઉલ્લંઘન કરતો નથી. અને જ્ઞાતૃત્વ ભાવ તે જ્ઞાનમય હોવાથી જ્ઞાનીના બધા ભાવો કેવા છે? જ્ઞાનમય જ હોય છે. આ રીતે આ બંને ગાથાઓમાં જુઓ તો ઉદાહરણથી એમ જ સિદ્ધ કરવામાં આવ્યું કે જ્ઞાનીના બધા જ ભાવ જ્ઞાનમય. સુવર્ણમયનું એક્ઝામ્પલ લીધું અને લોખંડનું, કે સુવર્ણમય એટલે કે સોનામાં સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય જ આભૂષણો બને, અને લોખંડમય ભાવમાંથી લોખંડમય કડા વગેરે બને. કેમ કે સુવર્ણ કારણ સિદ્ધાંત શું હતો? કારણને અનુસરીને કાર્ય. જેવું ઉપાદાન કારણ એ અનુસરીને કાર્ય. તો કે ઉપાદાન કારણ તો સોનું હતું, સુવર્ણ હતું, તો એને અનુસરીને સુવર્ણમય આભૂષણો બને. અને લોખંડમય કારણ હતું લોખંડ, તો લોખંડ કારણ હોવાથી જે કંઈ કડા આદિ બને છે, તો કાર્ય પણ શું થાય? લોખંડમય જ હોય. એવી રીતે જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય છે, અને અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય છે. અથવા બીજી રીતે કહો, જ્ઞાની પોતાના જ્ઞાનમય ભાવોનો કર્તા ભોગતા છે, અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવોનો કર્તા ભોગતા છે. કરસમાં પણ આ જ વસ્તુ કહેવામાં આવી 68 નંબરમાં. અજ્ઞાની અજ્ઞાનમય ભાવભૂમિમાં વ્યાપ્ત, અજ્ઞાની અજ્ઞાનમય ભાવભૂમિમાં વ્યાપ્ત, આ કારણ દ્રવ્ય બંધના હેતુપણાને પ્રાપ્ત. આ કારણ દ્રવ્ય બંધના હેતુપણાને પ્રાપ્ત. એટલે કે અજ્ઞાની પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં એકાકાર થઈને પોતાના અજ્ઞાનમય ભાવોને કારણે નિમિત્ત કારણ દ્રવ્ય કર્મ બંધના હેતુત્વને પ્રાપ્ત થાય છે. શું કીધું? અજ્ઞાની કરશની અંદર અજ્ઞાની અજ્ઞાનમય ભાવભૂમિમાં વ્યાપ્ત, આ કારણ દ્રવ્ય બંધના હેતુપણાને પ્રાપ્ત. તો કે અજ્ઞાની પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં એની અંદર એકાકાર થાય, એની અંદર એકરસ થઈ જાય, એની અંદર એકત્વ કરે છે. તો પોતાના અજ્ઞાનમય ભાવોને કારણે દ્રવ્ય કર્મ બંધના હેતુત્વને પ્રાપ્ત થાય છે. દ્રવ્ય કર્મના બંધનનું નિમિત્ત બને છે. દ્રવ્ય કર્મનું બંધન થાય છે પોતાની યોગ્યતાથી, પણ નિમિત્ત શું બને છે? અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવ દ્રવ્ય કર્મના બંધનનું નિમિત્ત બને છે. તો એનું તાત્પર્ય શું થયું? કે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જ અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવ જ કર્મ બંધનના નિમિત્ત કારણ રૂપ હેતુ છે. અજ્ઞાનીના જે અજ્ઞાનમય ભાવ છે એ જ કર્મ બંધનના નિમિત્ત કારણ રૂપ હેતુ છે.
આગળની ગાથામાં પણ શું કીધું હતું? જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય છે, અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય હોય છે. જ્ઞાની જ્ઞાનમય ભાવોનો કરતા છે અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવોનો કરતા છે. અને એમ કહેવામાં આવ્યું ત્યાં અજ્ઞાનીને કર્મબંધ થાય છે અને જ્ઞાનીને કર્મબંધ થતો નથી. આગળની ગાથામાં કહેવામાં આવ્યું કે જ્ઞાનીને કર્મબંધ થતો નથી, અજ્ઞાનીને કર્મબંધ થાય છે. અહીં સ્પષ્ટ કરી દીધું કે અજ્ઞાનીનું અજ્ઞાનમય ભાવભૂમિમાં એકાકાર થવું એ જ એના કર્મબંધનનું કારણ છે. અજ્ઞાનીનું અજ્ઞાનમય ભાવભૂમિમાં એકાકાર થવું, એમાં રત થવું, એમાં મગ્ન થવું, એની અંદર એકાકાર, એની અંદર રક્ત થવું, એ જ એના કર્મબંધનનું કારણ છે. આવ્યું ને? આ કારણ દ્રવ્ય બંધના હેતુ પણ આને પ્રાપ્ત. પહેલી લીટીમાં શું આવ્યું? કરસમાં અજ્ઞાની અજ્ઞાનમય ભાવભૂમિમાં વ્યાપ્ત. એટલે ભાવભૂમિમાં વ્યાપ્ત એટલે એની અંદર એકાકાર. તો એકાકાર થવું એ જ એના કર્મબંધનનું કારણ છે. એને કરસના ભાવને કરસ ટીકાકારે દ્રષ્ટાંતથી સમજાવ્યો. ત્યાંથી દ્રષ્ટાંત પાછું કુંભારનું ઘડાનું આવ્યું કે જે રીતે ઘડાના રૂપમાં તો માટી પરિણમે છે. ઘડાના રૂપમાં કુંભાર નથી પરિણમતો. ઘડાના રૂપમાં કોણ પણ પરિણમે? માટી. કુંભારના પરિણામ એના બાહ્ય નિમિત્ત કારણ છે. કુંભારના પરિણામ શું છે? એના બાહ્ય નિમિત્ત કારણ છે, પરંતુ તે વ્યાપ્ય વ્યાપક રૂપ નથી. કુંભાર નિમિત્ત છે, બાહ્ય નિમિત્ત, પરંતુ તે વ્યાપ્ય વ્યાપક રૂપ નથી. ઘડાના રૂપમાં તો સ્વયં માટી પરિણમે છે. એ રીતે નાનાવર્ણીય આદિ કર્મપિંડ રૂપ તો, નાનાવર્ણીય આદિ એટલે 8 કર્મપિંડ રૂપ તો પૂતગલ સ્વયં પરિણમે છે. જેવી રીતે ઘડામાં માટી સ્વયં પરિણમે છે, એમ નાનાવર્ણીય આદિ કર્મપિંડ રૂપ તો પૂતગલ સ્વયં પરિણમે છે. પૂતગલ દ્રવ્ય જે એમાં વ્યાપ્ય વ્યાપક રૂપ છે. અને જીવના અશુદ્ધ ચેતના રૂપ મોહ, રાગ, દ્વેષ આદિના જે પરિણામ છે તે બાહ્ય નિમિત્ત કારણ છે. જેવી રીતે ઘડો બનાવવામાં કુંભાર બાહ્ય નિમિત્ત કારણ છે, તેવી જ રીતે આની અંદર કોણ છે? જીવનું અશુદ્ધ ચેતનારૂપ મોહ, રાગ, દ્વેષ આદિ એ પરિણામ તે બાહ્ય નિમિત્ત કારણ છે, પરંતુ તે વ્યાપ્ય વ્યાપક રૂપ નથી. જેવી રીતે કુંભાર વ્યાપ્ય વ્યાપક રૂપ નથી, કુંભારના પરિણામ. તો કોઈ જાણે કે જીવદ્રવ્ય તો કેવું છે? શોધ. તો ઉપચાર માત્ર કર્મબંધનનું કારણ થાય છે? તો એવું નથી. જીવદ્રવ્ય તો શુદ્ધ છે, ઉપચાર માત્ર તે કર્મબંધનનું કારણ થાય છે? તો એવું નથી. કારણ કે એ પોતે મોહ, રાગ, દ્વેષ અશુદ્ધ ચેતના પરિણામ રૂપ એ પરિણમે છે, સ્વયં પરિણમે છે. પોતાની ભૂલને કારણે એ અલગ વસ્તુ છે, પરંતુ એ મોહ, રાગ, દ્વેષ રૂપે અશુદ્ધ ચેતના રૂપે, ચેતના પરિણામ રૂપે પરિણમે છે. એથી એ કર્મનું કારણ છે. તેથી તે કર્મનું કારણ છે, સ્વયં પરિણમે છે. દ્રવ્ય કર્મ કેવું છે? અનેક પ્રકારનું છે. મૂળ પ્રકૃતિ ભલે 8, ઉત્તર પ્રકૃતિ તો 148 બતાવી, બાકી તો અનેક પ્રકારની છે. એના ઉદય પણ કેવા છે? અનેક પ્રકારના છે. તમે જો નામ કર્મની 93 પ્રકૃતિ છે. આપણે જો સંસારમાં કોઈનું નાક મોટું હોય, કોકનું નાનું હોય, કોઈ રૂપાર હોય, કોઈ કદરૂપો હોય, આ બધો કર્મની પ્રકૃતિના ઉદય એ નિમિત્ત છે. ઉદય અનેક પ્રકારનો છે. કે કર્મ, એક કર્મ એવું પણ હોય કે જેના ઉદયમાં શરીર થાય છે. એક એવું પણ હોય કે જેના ઉદયમાં મન, વચન, કાયા થાય. એક કર્મ એવું હોય કે જેના ઉદયમાં સુખ દુઃખ થાય છે. આવા અનેક પ્રકારના કર્મના ઉદય થવાથી મિથ્યા દ્રષ્ટિ જીવ, અજ્ઞાની જીવ કર્મના ઉદયને પોતા રૂપે અનુભવે છે. કેમ કે અનેક પ્રકારના કર્મનો ઉદય થાય છે, અને અનેક પ્રકારના કર્મનો ઉદય થવાથી મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે, અજ્ઞાની જીવ છે, તે કર્મના ઉદયને પોતા રૂપે અનુભવે છે. તેથી રાગ, દ્વેષ, મોહ પરિણામ થાય છે. એની અંદર એકત્વ કરે છે, જે ઉદય થાય છે, જે અનુભાગ આવે છે, એની અંદર જોડાય છે, તો એને રાગ, દ્વેષ આદિ પરિણામ થાય છે, અને એના નિમિત્તે નવો કર્મ બંધ થાય છે.
ભાવ કર્મના નિમિત્તે દ્રવ્ય કર્મનો બંધ પડે, દ્રવ્ય કર્મના ઉદયના નિમિત્તે ભાવ કર્મ ઉદયમાં આવે છે, ભાવ કર્મ થાય છે, તો એનાથી નવો કર્મ બંધ થાય છે. જે રાગદ્વેષ મોહ પરિણામ થાય છે એના નિમિત્તથી નવો કર્મ બંધાય છે. આ કારણે મિથ્યા દ્રષ્ટિ જીવ અશુદ્ધ ચેતન પરિણામનો કરતા છે. કારણ કે મિથ્યા દ્રષ્ટિ જીવને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ નથી, શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી, એ તરફની રુચિ નથી. રુચિ અનુસાર વીર્ય, તો વીર્ય પણ તે તરફનું નથી, ઊંધો પુરુષાર્થ છે. એથી કર્મના ઉદયના કાર્યને એ પોતાનું અનુભવે છે, એ પોતા રૂપે અનુભવે છે. જેવી રીતે મિથ્યા દ્રષ્ટિને કર્મનો ઉદય છે, તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિને પણ છે કર્મનો ઉદય. ઉદય તો બંનેને છે. જેવી રીતે મિથ્યા દ્રષ્ટિને કર્મનો ઉદય છે, તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિને પણ ઉદય છે. પરંતુ સમ્યક દ્રષ્ટિને પોતાના શુદ્ધાત્માનો અનુભવ છે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. તેથી કર્મના ઉદયને તે કર્મ જાતિ રૂપે અનુભવે છે. ઓલો પોતા રૂપે અનુભવતો હતો, અને આ પોતાના શુદ્ધાત્માનો અનુભવ હોવાને કારણે કર્મના ઉદયને તે કર્મ જાતિ રૂપે અનુભવે છે, પોતાને શુદ્ધ સ્વરૂપે અનુભવે છે. તેથી એ કર્મના ઉદયથી રંજાઈ નથી જતો, એટલે મોહ રાગ દ્વેષ રૂપે પરિણમતો નથી. એથી એને કર્મ બંધ થતું નથી, વિભાવ ભાવ થતા નથી, વિકારી ભાવ થતા નથી, મોહ રાગ દ્વેષ આદિ. એથી એને એનું નિમિત્ત જ નથી, એટલે એનાથી કર્મ બંધ થતું. ખરેખર એ સમયના કર્મના પ્રમાણોની એવી જ યોગ્યતા છે, તો એ કર્મ બંધ થતું નથી, તો સામે અનુકૂળ વસ્તુ પણ નથી, તો કર્મ બંધ થતું નથી. એટલા માટે સમ્યક દ્રષ્ટિ અશુદ્ધ પરિણામોનો કરતા નથી. અજ્ઞાની જીવ અશુદ્ધ પરિણામોનો એ કરતા છે, અશુદ્ધ ચેતન પરિણામનો કરતા છે મિથ્યા દ્રષ્ટિ જીવ, અને સમ્યક દ્રષ્ટિ અશુદ્ધ પરિણામનો કરતા નથી. હવે કરસ ટીકાના આ ભાવને બનારસીદાસજીએ પણ એમના છંદમાં પ્રસ્તુત કર્યો. તો શું છે ત્યાં? જ્યો માતી મેં કલશ હોન કી શક્રતી રહે ધ્રુવ, દંડ ચક્ર ચીવર કુલાલ બાયજી નિમિત્ત હોય, ત્યાં પુદ્ગલ પરમાણુ પુંજ વર્ગણા ભેષ ધરી, જ્ઞાનાવર્ણક આદિ સ્વરૂપ વિચરંત વિવિધ પરી, બાયાદિ નિમિત્ત બહિરાત્મા ગઈ સંશે અજ્ઞાનમતી, જગયાહી અહંકૃત ભાવસો કામ રૂપ હે પરિણમતી. કે જેવી રીતે માટીમાં ગળારૂપ થવાની શક્તિ તે સદા વિદ્યમાન હોય છે, જેવી રીતે જીવમાં કેવળ જ્ઞાન પામવાની શક્તિ સદા વિદ્યમાન છે. કાર્ય થતું નથી એ પોતાની ભૂલને કારણે, એને પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી, સ્વભાવનો મહિમા આદર નથી, એનો સ્વીકાર નથી, એનો સત્કાર નથી, એને પરની અધિકતાને વિસ્મયતા છે. એ કારણે અંદર કેવળ જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ હોવા છતાં તે પર્યાયમાં પ્રગટ થતું નથી, પોતાની ભૂલને કારણે. તો અહીંયા પણ માટીમાં ગળારૂપ થવાની શક્તિ તો સદાય વિદ્યમાન હોય છે. દંડ, ચાક, દોરી, કુંભાર આદિ બાહ્ય નિમિત્તો, એ બધા કેવા છે? બાહ્ય નિમિત્તો છે. અને એ બધા બાહ્ય નિમિત્ત થાય છે. એ હોવા જોઈએ, કુંભાર પણ હોવો જોઈએ, દંડ પણ હોવો જોઈએ, ચાક પણ હોવો જોઈએ, દોરી પણ હોવી જોઈએ, જમીનનો આધાર પણ હોવો જોઈએ, કુંભારની ઈચ્છા પણ હોવી જોઈએ, પણ એને કારણે બનતો નથી. બને તો માટીની પોતાની ઉપાદાન લાયકાત, એની પરિણમન શક્તિને કારણે. તો આ રીતે પૂતગલ પરમાણુનો પુંજ કારમાણ વર્ગણાઓનો વેશ ધારણ કરીને, ઉદ્ગલ જે પરમાણુ છે એનો પુંજ કારમાણ વર્ગણાઓનો વેશ ધારણ કરે છે, અને એ વેશ ધારણ કરીને નાનાવણી આદિ વિવિધ રૂપે અનેક પ્રકારે તે વિચરે છે. ત્યારે એમાં બહિરાત્મા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ તે બાહ્ય નિમિત્ત થાય છે, તે બાહ્ય નિમિત્ત થાય છે.
ને આવું થવાથી અજ્ઞાનમતી બહિરાત્મા સંશયશીલ થઈને સંશયશીલ થઈ જાય અને સંશયશીલ થઈને કર્તૃત્વનો અહંકાર કરવા લાગે છે. તેથી તેને કર્મ બંધ થાય છે. આ કરસમાં માત્ર ને માત્ર શું કહેવામાં આવ્યું છે કે અજ્ઞાની જીવ જૂના કર્મના ઉદયને લક્ષ્ય બનાવીને નવીન કર્મ બંધના કારણરૂપ જે અજ્ઞાન ભાવ છે એના હેતુપણાને પ્રાપ્ત થાય છે. જે આપણે વારંવાર કહીએ પૂર્વે કરેલા પરિણામોને આધીને એ સમયે કર્મના પરમાણુની પોતાની યોગ્યતાથી એ આત્માના પ્રદેશો સાથે બંધાય છે. એની પોતાની યોગ્યતાથી, નહીં કે જીવે પરિણામ કર્યા. એ સમયે કારમાણ વર્ગણાઓ એની પોતાની યોગ્યતા છે. એ અકર્મમાંથી કર્મરૂપે પરિણમે એ બંધાય છે આત્માના પ્રદેશો સાથે. હવે તે સમયે જીવ એના ઉદયમાં એની સ્થિતિ પૂરી થાય, એનો ઉદય આવે, અનુભાગ મળે, એની અંદર જોડાય છે જીવ. પોતાની ભૂલને કારણે સ્વની અધિકતા નથી, તેથી એના સંયોગો આદિમાં સારા હોય કે ખરાબ હોય એ સંયોગો આદિમાં જોડાઈને રાગદ્વેષ આદિ કરે છે કે ભાવ કર્મ થાય છે. તો ભાવ કર્મનું નિમિત્ત કોણ થયું? દ્રવ્ય કર્મ. હવે જૂનું દ્રવ્ય કર્મ એનું નિમિત્ત તો પાછું પરિણામ એટલે ભાવ કર્મ છે. તો ભાવ કર્મનું નિમિત્ત દ્રવ્ય કર્મ. એ દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યા તો ભાવ કર્મ રાગદ્વેષ આદિ થાય. એ રાગદ્વેષ આદિ થવાથી નવો પાછો કર્મ બંધ થાય છે. આ અટકતું નથી. તો અટકશે ક્યારે? કે જે કર્મ બંધ અત્યારે ઉદયમાં આવ્યો એની અંદર ન જોડાવું, એનો માત્ર ને માત્ર જ્ઞાતા થવું. એ કોણ કરી શકે? કે જેને સ્વભાવનો મહિમા આવ્યો, કે જે જ્ઞાની છે, જેની દ્રષ્ટિ સ્વભાવ તરફ છે. એ એના જ્ઞાતૃત્વનું ઉલ્લંઘન કરતા નથી. અને જ્ઞાતૃત્વ ભાવ તે જ્ઞાનમય જ છે. અને જ્ઞાનમય ભાવ હોવાથી એ જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ હોય. જેવી રીતે સુવર્ણમય ઉપાદાન કારણ શું છે? સુવર્ણ. ઉપાદાન કારણના રૂપમાં સુવર્ણ છે. તો સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય જ આભૂષણો બને. કેમ કે સિદ્ધાંત છે ઉપાદાન કારણને અનુસરીને કાર્ય થાય. અને જો ઉપાદાન કારણના રૂપમાં લોખંડ હોય તો લોખંડમય ભાવમાંથી લોખંડમય કડા વગેરે જ ભાવો થાય. એમાંથી સોનાના આભૂષણ ન બને. બસ આ જે આ ગાથામાં, ટીકામાં અને કરશમાં એ દ્રષ્ટાંતથી સમજાયું છે. અને બનારસી દાસજીએ પણ નાટક સમયસારની અંદર આ વાતને લીધી છે. હવે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આ ગાથાને આગળ સમજી થોડું વિસ્તૃતથી. તો શું હતું ગાથા? ફરીવાર લઈ લો હરિગીત. કે જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડર વગેરે ભાવો થાય છે અને લોહમય ભાવમાંથી લોહમય કડા વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવ થાય છે અને જ્ઞાનીને જ્ઞાનમય ભાવમાંથી સર્વ જ્ઞાનમય ભાવો થાય છે. તો કે ટીકાની અંદર કીધું કે જેવી રીતે પૂતગલ સ્વયં પરિણામ સ્વભાવવાળું છે અને સ્વયં પરિણામ સ્વભાવવાળું હોવા છતાં કારણ જેવા કાર્યો થતા હોવાથી સિદ્ધાંત છે કારણ અનુસરી કાર્ય. તો સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય પોતાની સુવર્ણ જાતિને ઓળંગતું નથી. તો સુવર્ણ જાતિને નહીં ઉલ્લંઘતું એવા સુવર્ણમય કુંડર આદિ ભાવો થાય છે. પરંતુ એની અંદરથી લોખંડમય કડા આદિ ભાવો ન થાય. અને લોખંડમય ભાવમાંથી
લોખંડમય ભાવ જાતિને ઉલ્લંઘતું નથી, એટલે એની અંદરથી લોખંડમય કડા આદિ ભાવો થાય છે, પરંતુ એની અંદરથી સુવર્ણમય કુંડર વગેરે ભાવો ન થાય. એવી રીતે જીવ પણ સ્વયં પરિણામન સ્વભાવવાળું હોવા છતાં કારણ જેવા જ કાર્યો થતા હોવાથી અજ્ઞાનીને જે પોતે અજ્ઞાનમય ભાવ છે એને અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાન જાતિને નહીં ઉલ્લંઘતો તકો એના અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે. એની અંદર જ્ઞાનમય ભાવો ન થાય. અને જ્ઞાની કે જે પોતે જ્ઞાનમય ભાવ છે એ જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનની જાતિને નહીં ઉલ્લંઘતો તકો એવા સર્વ જ્ઞાનમય ભાવો થાય છે, પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય. તો ભાવાર્થની અંદર કહેવા માંગે છે જેવું કારણ તેવું જ કાર્ય થાય છે. એ સિદ્ધાંતે લોખંડમાંથી લોખંડમય કડા વગેરે વસ્તુ બને છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભૂષણો થાય છે. એમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી એને અજ્ઞાનમય ભાવો થાય, અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી એને જ્ઞાનમય ભાવો થાય છે. એટલે કે અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી એની અંદર એકત્વ કરવાથી એના બધા ભાવો કેવા હોય અજ્ઞાનમય. પછી ભલે ને તે શુભ ભાવ હોય, આપણે કીધું પૂજા કરતો હોય, ભક્તિ કરતો હોય, ભગવાનની તપસ્યા કરતો હોય, જીનેન્દ્ર ભગવાનના નિયમ હોય રોજ દર્શન કરવાના, જ્યાં સુધી પૂજા ન થાય ત્યાં સુધી આહાર ન લેતો હોય, આવું કડક આચરણ હોય, પરંતુ એ શુભાશુભ ભાવમાંથી આત્મબુદ્ધિ હોવાથી એના બધા ભાવો અજ્ઞાનમય જ હોય છે. અને અવિરત સમય દ્રષ્ટિ હોય એને છે જ્ઞાની એને, પરંતુ ચારિત્ર મૌન એના ઉદયને કારણે ક્રોધાદિ ભાવો એને પણ ઉત્પન્ન થાય છે, પરંતુ તેમાં એ ભાવોમાં એને આત્મબુદ્ધિ નથી, એની અંદર એને એકત્વ નથી, એનો એ સ્વામી થતો નથી, એનો તે માત્ર ને માત્ર જ્ઞાતા જ રહેશે. એને પરના નિમિત્તથી થયેલી તે ઉપાધિ માને છે. એને ક્રોધાદિ કર્મો ઉદયમાં આવીને ખરી જાય, જેવી રીતે સૂકી ભીત ઉપર રેતી નાખી હોય એમ એને ખરી જાય છે. જેટલા અંશે જોડાય એટલા અંશે એને કર્મનો બંધ પણ થાય છે, પરંતુ એ સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોવાથી પોતાના સ્વભાવની અનુભૂતિ થઈ હોવાથી એને અનંત સંસારને મર્યાદિત કરી નાખો. વધારેમાં વધારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કિંચિત નિત્યમ અર્ધ પૂતગલ પરાવર્તનથી વધારે તે બહાર રખડતો નથી, અતો ઉત્કૃષ્ટ. પરંતુ જ્ઞાનીના ઝાઝા ભાવ હોતા નથી, અને એના જે કંઈ પણ ભાવ થાય છે એ એના જ્ઞેય છે, તો એને સંસારનું પરિભ્રમણ થતું નથી, એને ક્રોધાદિ કર્મ વધતું નથી. ક્રોધાદિ કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે, અને એવો બંધ કરતા નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે. જ્ઞાની પોતે સ્વયં ઉદ્યમી થઈને, કેમ કે એનો પુરુષાર્થ સ્વભાવ સન્મુખ હોય. જેવી રીતે મકોડો છે, એને ગોળનો સ્વાદ ચાખી લીધો, એને ગમે એટલો દૂર કરો તો પાછું તે ગોળ તરફ જવાનો જ પ્રયત્ન કરશે. એમ જ્ઞાનીને પોતાના શુદ્ધાત્માનો અનુભવ થઈ ગયો, એનો સ્વાદ ચાખી લીધો, શાશ્વત સુખની અનુભૂતિ કરી લીધી, તો તે ફરી સ્વભાવ સન્મુખનો પુરુષાર્થને પ્રબળ કરીને પોતાની અંદર રહેલી અશુદ્ધતાને ટાળવાનો પ્રયત્ન કરે. તો ચારિત્ર મૌન્યનો ભલે ઉદય હોય, પરંતુ પોતે ઉદ્યમી થઈને ક્રોધાદિ ભાવરૂપે પરિણમતો નથી. ઉદયની બરજોરીથી તે પરિણમે તો પણ પોતાનું જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી. એનો તે જ્ઞાતા દ્રષ્ટા રહેશે, એ જ્ઞાતૃત્વનું ઉલ્લંઘન કરતો નથી, અને એનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનીનું જ્ઞાનમાં જ વર્તે છે. એનો અર્થ શું થયો કે એને જે ક્રોધાદિ ભાવો થાય છે એ ક્રોધાદિ ભાવોનો અન્ય જ્ઞેયો, એટલે કે શરીર, મન, વાણી, જગતના સમસ્ત પદાર્થો એની માફક તે જ્ઞાતા જ છે, એ જ્ઞેયોની માફક એના ક્રોધાદિ ભાવો. આ રીતે જ્ઞાનીના બધા ભાવો કેવાય જ્ઞાનમય જ હોય છે. એટલે કે સ્વયં પરિણામ સ્વભાવ વાળું હોવા છતાં પૂતગલ દ્રવ્ય જે છે કે કેવું હોય, સ્વયં પરિણામવાના સ્વભાવ વાળું છે. પ્રત્યેક પૂતગલ પોતાના પરિણામ સ્વભાવ વાળું છે, એટલે કે પરિણામન કરવું, બદલવું એનો સ્વભાવ છે. તો પણ કારણ જેવા કાર્યો થતા હોવાથી દ્રષ્ટાંતમાં કહે છે બદલે છે, તો પણ કારણ જેવું કાર્ય થાય છે.
સુવર્ણમય ભાવમાંથી સુવર્ણ જાતિને નહીં ઉલ્લંઘતા સુવર્ણમય કુંડર કુંડ આદિ ભાવો થાય છે. કોથરોડાના દાગીના થાય છે, એના ઓર્નામેન્ટ્સ બને છે. સુવર્ણના દાગીના સુવર્ણમય જ છે. સુવર્ણમય ભાવમાંથી સુવર્ણ જાતિનું ઉલ્લંઘન નહીં કરતા એની અંદર લોખંડમય કડા આદિ ભાવો નથી થતા. એટલે સોનામાંથી એટલે ઉપાદાન જેવું કાર્ય, જેવું સોનું એટલે કારણ છે એવા જ કાર્ય થાય છે, પરંતુ લોખંડમય કડા આદિ ભાવો એમાં થતા નથી. સોનામાંથી સોનામય ભાવ, એમાંથી લોખંડમય ભાવ થતા નથી. પરંતુ એવી રીતે અજ્ઞાનીને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જાતિનું ઉલ્લંઘન નહીં કરતું ટકવું, એની અંદર અજ્ઞાનમય ભાવો થતા નથી. ને અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવો થાય છે, એ અજ્ઞાનમય ભાવો જાતિનું ઉલ્લંઘન નહીં કરતો ટકો એને જ્ઞાનમય ભાવો થતા નથી. એવી જ રીતે જીવ એ પણ સ્વયં પરિણામ સ્વભાવવાળો છે. એવી રીતે પૂતગલ સ્વયં પરિણામ સ્વભાવવાળો હોવા છતાં સોનું છે તે સુવર્ણપણે પરિણમે છે, લોખંડ છે તે લોખંડમયપણે પરિણમે છે, લોખંડ છે તે સોનામયપણે પરિણમતું નથી, સોનું છે તે લોખંડમયપણે પરિણમતું નથી. તેવી રીતે જીવ પણ સ્વયં પરિણામન સ્વભાવવાળો છે. એ હોવા છતાં કારણ જેવું થતું કાર્ય હોવાને કારણે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે, એને અજ્ઞાનીના બધા ભાવ રાગ દ્વેષ પુણ્ય પાપ દયા દાન વરા તપ ભક્તિ આદિ એ બધા ભાવ એ અજ્ઞાનમય ભાવની જાતના છે. જેવી રીતે લોખંડમાંથી લોખંડના દાગીના થાય છે, એવી રીતે અજ્ઞાની પોતાના શુદ્ધાત્મા સ્વરૂપનું ભાન નહીં હોવાને કારણે અજ્ઞાનીને રાગ થાય છે, શુભ અશુભ ભાવ થાય છે. એ શુભ અશુભ રાગનો અજ્ઞાનમય ભાવ એને હોય છે. એટલે કે અજ્ઞાનીને અજ્ઞાનમય શુભાશુભ ભાવ થાય છે. લોખંડમાંથી લોઢાની ચીજ થાય એમ અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી પુણ્ય પાપના ભાવ અજ્ઞાનમય ભાવ થાય છે. માટે કહે છે આચાર્ય ભગવાન, આમ નામ તે તારા સ્વરૂપને સમજ્યા વગર આપણો સમયને વેડફી રહ્યા છે. ક્યારેય નિર્ણય કર્યો નહીં. પૈસાની પાછળ આપણે દોટ મૂકી છે. અહીં કહે છે સોનામાંથી સોનાના દાગીના, લોઢામાંથી લોઢાના દાગીના થાય છે. એમ અજ્ઞાનીને અજ્ઞાન જાત રાગને પુણ્ય પાપના ભાવ જે અજ્ઞાન ભાવ છે એવા અજ્ઞાન ભાવ થાય છે. અહીં કુનકુન આચાર્ય દેવે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે કે સોનામાંથી સોનાની જાતના દાગીના છે, લોઢામાંથી લોઢાના તાવીતા કડા આદિ ભાવો થાય છે. એમ અજ્ઞાનીને પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન નહીં હોવાથી, એની શ્રદ્ધા નહીં હોવાથી, એનું જ્ઞાન નહીં હોવાથી, એની અંદર સ્થિર થવાનું નહીં હોવાથી એને પુણ્ય પાપના ભાવની રુચિનો ભાવ છે. અજ્ઞાનીને પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન થાય છે, અને એ પુણ્ય પાપના ભાવ અજ્ઞાનમય ભાવ છે. માટે અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય જ હોય છે. આવી નિવૃત્તિ મળતી નથી ધંધાને આડે, ને નિવૃત્તિ મળતી નથી ત્યાં સુધી નિર્ણય ક્યારે થશે, સાંભળશે ક્યારે, નિર્ણય ક્યારે થશે, અમલમાં ક્યારે મૂકશે. આખો દિવસ આપણે શુભાશુભ ભાવોમાં ગારી છે. પાપથી નિવૃત્તિ મળતી નથી, અને કદાચ નિવૃત્તિ મળે પાપથી, સાંભળવા મળે તો સાચું સાંભળવા મળતું નથી. ગાદી ઉપર બેઠો હોય એ જે કે માની લઈશી, કેમ કે પોતે પોતાના પરીક્ષક નથી, અભ્યાસ નથી. તો એ જે માને છે તો એક તો એને રુચિ શુભાશુભ ભાવની, તો ઉપદેશ દેવાવાળો પણ એને એવો મળી જાય છે. ઉપદેશ દેવાવાળો એવો મળે એટલે દોડવું તને ધાર મળ્યો. ને તત્વની વાત એને કઠિન લાગે છે, ઓલી સીધી સરળ લાગે. વ્રત તપ ઉપવાસ કરવા માંડે કે શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થાય. 3 કાર્ય શુભથી શુદ્ધની પ્રાપ્તિ ન થાય, શુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય છે. અહીંયા સંતો ભગવાનના અડત્યા બનીને વાત કરે છે. વાત તો ભગવાનનો છે, માલ તો ભગવાનનો છે. ભગવાન એમ કહે છે
અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ થાય છે. લોખંડમય લોઢામાંથી લોઢાના આભરણ થાય. અજ્ઞાનીને પુણ્ય પાપની રુચિ હોય છે અને એ રુચિવાળાને શુભ અશુભ ભાવનો હોય, પ્રેમી હોય છે. એ પ્રેમીને એને બધા શુભ અશુભ ભાવ અજ્ઞાનમય જ હોય છે. અનંત કાળમાં આપણે ક્યારે સત્ય વસ્તુને સાંભળી નથી. સાંભળી એટલે કે અમલમાં મૂકી નથી. સત્યને સત્ય તરીકે લીધું નથી. એમને અનાદિકાળથી એને આપણે જેને અગૃહિત મિથ્યાત્વ કહી છે, અનાદિકાળથી પુણ્ય પાપની રુચિમાં ધર્મ માનીને બેઠા છે. દયા દાન વ્રત તપ ભક્તિના શુભાશુભ ભાવ, શુભ ભાવ જે છે એમાં ધર્મ થઈ જશે એમ આપણે અનાદિકાળથી માનતા આવ્યા છે. એ આપણો અજ્ઞાનમય ભાવ છે. તો કે 11 અંક ભણે તો એ પુણ્યથી ધર્મ થાય એમ થોડું રહે. 11 અંક ભણ્યો હોય તો એ માને કે પુણ્યથી ધર્મ ન થાય, એવું ન માને. પુણ્યથી જ ધર્મ થાય એમ માને. અંદર દ્રષ્ટિમાં એના અભિપ્રાયમાં ફેર છે. ભલે બોલવામાં એમ કે પુણ્યથી ધર્મ ન થાય, પરંતુ અભિપ્રાયમાં ફેર છે. બહારથી કહેતા હોય 11 અંક ભણ્યો હોય પણ અંદરના પરિણામ મનમાં ફેર છે. અંદરની વાત તો કોણ જાણે કે કેવરી જાણે? નહીં, આત્મા જાણે. પ્રત્યક્ષ પરિકલ્પના કરે છે કે રાગથી ધર્મ થાય છે, દયા દાન વ્રત તપ ભક્તિ પૂજાથી ધર્મ થાય. એ પ્રત્યક્ષ અજ્ઞાન છે, સ્થૂળ અજ્ઞાન છે. સૂક્ષ્મ તો અંદરમાં રાગની રુચિ રહેવી અને સ્વભાવની પોતાના સ્વભાવ પ્રત્યેની રુચિ ન રહેવી, સ્વભાવ આનંદની રુચિનો નાશ કરવો, એનું નામ અજ્ઞાન છે. અને એ અજ્ઞાનનું અજ્ઞાનત્વ નાશ ક્યારે થશે? કે સ્વની અધિકતા આવશે, સ્વની વિસ્મયતા આવશે, સ્વભાવનો આદર થશે. તો સ્વભાવનો આદર કરીને, પોતાના સ્વભાવનો આશ્રય કરીને સંતોએ આડતિયા બનીને જે સત્ય વાત આપણને કહી છે તે માર્ગ ઉપર ચાલીને, પોતાના ઉપાદાન કારણને અનુસરીને, એનો આશ્રય કરીને આપણે પણ આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. નમો રેંટાણમ નમો સિદ્ધાણમ નમો ઐરણમ નમો વજણમ નમો લય સ્વસાવનમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી બંતો ધમો મંગલમ ચટારે લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહો લોકોતમા કેવલી બંતો ધમો લોકોતમા ચટારી ક્ષણ ભોજામી અરિહંતે ક્ષણ ભોજામી સિદ્ધે ક્ષણ ભોજામી શાહો ક્ષણ ભોજામી કેવલી બંતો ધમો ક્ષણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી મહાત્મનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.